તો ફરી પાછા જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ અને દેખાય છે નવરાત્રિના ઉજાગરા ફટાફટ ઉઠીને આપણે શાક વઘારી નાખ્યું ટિફિન માટે અને લોટ બાંધીને અને ફટાફટ બેસી ગયા જમવા ભાખરી બનાવીને એનર્જી ખૂટે કે નહીં હમણાં અને આપણા બેને જો ઉઠીને પરબારો ફાંદો ભરી લીધો અને ઉપર ગયા તો મસ્ત મજાનો તડકો કાઢ્યો તો એક પણ વાદળ નહોતું એટલે આપણે ફટાફટ જો સૂકવવા માંડ્યા કપડાં તડકો હોય તો કેવી મજા આવે કપડાં સૂકવવાની અને સીધા પડી ગયા બપોર રોટલી બનાવીને અને મા દીકરી ગયું બેસી ગયું જમવા ફટાફટ હુઈ જવું હોય ને ઉજાગરા હોય એટલે અને 2 દિવસ હું બહાર જાય પતિદેવે ઢગલો કર્યો કપડાનો અને પછી આપણે મોટી લીલા લોપી કરીને અને બંને કપડાં હંકેલી નાખ્યા અને હાંજ પડતા બેને જલેબી દશેરા આવી ગયા છે હાંજ પડી ગઈ હતી આપણે રીંગણાનો ઓરો બનાવવા મળતો રીંગણાનો ઓરો બનાવી નાખ્યો બાજરાનો રોટલો અને દશેરા આવી ગયા છે આપણે એક દી અગાઉ લઈ આવ્યા કારણ કે બીજે દિવસે બહુ ટ્રાફિક હોય એટલે ફટાફટ બધું લઈને અને બેસી ગયા જલેબી આરે સ્ટાર્ટ કરી નાખ્યું દશેરા ખાવા આવી જાજો અને નવરાત્રિને હાલો ભાઈ રાસ રમવા છેલ્લો દિવસ છે મોજ કરવાની છે તો બાય બાય જય શ્રી કૃષ્ણ।